આપણે વ્યૂઝ પણ સારા આવે છે અને ચેનલ ટૂંક જ સમયમાં આપણી મોનેટાઇઝ થઈ જશે. વાવાઝોડું, વરસાદ, પવન કેવો હશે, વીજળી છે ચાટવાળા આ છે માંગરોળી અને અત્યારે આપણે વેક્સિન કરાવવા ઠેલી. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં દર્શો આપણું લોક જોતા હોય મજામાં જ હોય, કેમ કે આપણો વિડીયો વાયરલ થવા મળ્યા છે હવે. તો જય માતાજી, બાપા સીતારામ, જય ઠાકર, માંગો વિષ્ણુ, આપણે 30 દ્વારકાધીશ. તો કેમ છો? ગુડ મોર્નિંગ. નાય ધોઈને મસ્ત આમ જો ભાઈ ફ્રેશ થઈ ગયો છે. હવે નાસ્તો બાસ્તો બાકી છે અને પછી દુકાન ખોલવાની છે. અને શિવ જો રેડી થઈ ગઈ છે. અને જો આપણા ઘરના હાથ જો બધા બધું આમને પડ્યું હોય છે. અને આપણો વંશ નીચે ગયો છે, આપણું બાવલું નીચે લઈ ગયા છે, રમે છે, જાગે છે. હું નાસ્તો કરવા જાઉં છું, કન્ટિન્યુ બનાવી રહેજો. કેમ કે બાવલાને આજે રસી મૂકવા જવાનું છું, વેક્સિન મૂકવા જવાનું છે. આજનો ફોન આવ્યો કા મેડમનો, તો વેક્સિન મૂકવા જવાનું છે. કન્ટિન્યુ બનાવી રહેજો. ચલો ટુ વી કન્ટિન્યુ. જો કેવું મસ્ત બૂતું છે જો. અરે હાલે એમાં થઈ ગયું. હાલ ભરી ગયું. મામને જો ભાખરીને એવું બનાવ્યું છે. ભાખરી મરસું ચા ભાખરી બનાવે છે. હાલે આવતી રહે. ચલો નાસ્તો કરી લઈએ. તો અમે થઈશું અત્યારે આપણે વેક્સિન કરાવવા ઠેલી. તો વેક્સિન જેવા લઈ જઈએ છીએ એટલે શું કહેવાય, રસી મુકાવવા છે. હોતું છે જી, હવે નક્કી નહીં કેટલું રોવા પછી હવે રસી મુકાય પછી ખબર પડે કેમ રોવે છે કે કાંઈ નહીં. ચલો જોઈ લો વેક્સિન દઈને વ્યા હો. હવે રોવે નહીં, આમ જો હલ્યું નહીં, બોલો હલ્યું તે રોવે દૂરની વાત, હલ્યું નહીં એમ નથી તો એ બીજા રોવે યાર નહીં. કેવું હતું જો મસ્ત રસી મુકાઈ દીધી અને જઈશું ઘરે. તો પાણી લઈને જાઉં છું હું ઉપર, કેમ કે શિવ અને બાવ બંને સૂતા છે. આપણે વેક્સિન દોડીને આવ્યા, આપણે જ્યારે રસી મુકાઈને આવ્યા ત્યારે સૂતું છે જે બાવ આપણું અને શિવ સૂતી છે. અને કુલરમાં જો પાણી અવાજ આવે છે. જો જાગી પાણી પેલા નાખી દઈએ. એ પેલા બતાવું કુલર આપું તમને. જો હાવ કોલ નાખ્યું છો મેં, જોજો હમણાં ચેક કરો ખાલી. જો સનબેગ એકદમ એન્ટિક પાણી જો પાણી નથી આવતું. આ બધું જો, કેમ કે આપણે નવું કુલર આવે છે 2 દિવસમાં, મોટું આવ્યાથી આ રીતે કામ ચલાવીએ છીએ. જો ચેક કરો, આવી ગયું પાણી ઉપર. હવે આ રીતનું કંઈક ચાલે છે. સાજી ગઈ છે એવું તમને બતાવો. વેક્સિન ક્યાં આપી? આપણે ક્યાં આપી? ત્યાંથી આપી દે. જો ચાલે બાબા ફરી દેખાડતો. જો જોશ કરે દાંત કાઢે. જો દાંત નથી કાઢવા ફેર. જો લાલ લાલ દેખાય છે ને, ત્યાં વેક્સિન આપી લઈશ. હા કેવું શું તું જો. ચા ખાખરા ચલો નાસ્તો કરવો હોય તો આવો. જો ગોકુલના ખાખરા છે ચાટવાળા, આ છે માંગરોળી અને આ મેથી. શું બેઠી જો બાવ ઉપર છૂટું છે થઈ છે જો. અને બહાર પવન ને વાવાઝોડું એટલું આવી ગયું વાત પૂછવા, એટલો પવન છે બહાર. શિવ નીચે વહી ગયા, હું ઉપર શું લાઈટ નથી. જો તમે ખાલી બહાર બહુ જ પવન છે. બતાવું તમે રોડ ઉપર આમ જો. હજી બોલો 6:30 નથી થયા. બતાવું તમને જો બહાર વાતાવરણ એટલું ગંભીર થઈ ગયું કે વાવાઝોડું, વરસાદ, પવન કેવો છે, વીજળી છે. બતાવું તમને. લાઇટ વહી ગઈ છે. શિવ નીચે ગયા છે, હું ઉપર છું.
તો મિત્રો ગઈકાલે કેવું ભયંકર વાતાવરણ થઈ ગયું હતું, વાવાઝોડું, પવન, વરસાદ ને આપણે જો તો નુકસાન નથી થયું કાંઈ, પણ બતાવું તમને. બાકી જો આપણે કંઈ નુકસાન નથી આવ્યું, કારણ કે આ બધું પલ્લી ગયું હતું અહીંયા. અને બતાવું તમને, આપણે આગળ વાડી જે દેખાડું તમે, ઘઉંની વાડી હતી, જો કેવી હાલત થઈ ગઈ. બધા ઘઉં છો તમે, પવનમાં આવી ગયા, બધા ઘઉં ખરાબ થઈ ગયા બિચારાના. અને આપણે લાઈટ વહી ગઈ આવી ગઈ. જો આ ભૂતા છે અને આ બેન એમાં રજા છે આજ. હાલ એટલો પવન હતો કે વાત જવા જો, કેટલું નુકસાન થયું છે બધા ખેડૂતોને. અમુકને હરગવા પડી ગયા, કેરી ખરી ગઈ છે, લીંબુ પડી ગયા. અહીંયા અમારી આગળ જે વાડી છે એમાં ઘઉં હતા, ઘઉં આખા ડાળ પડી ગયા. જોવું કાંઈ નહીં, ચલો ટુ બી કન્ટિન્યુ. અને આપણા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા વ્યૂઝ પણ સારા આવે છે અને ચેનલ ટૂંક જ સમયમાં આપણી મોનેટાઈઝ થઈ જશે. તો થેન્ક યુ સો મચ. ચલો.